ચલો આજે હું તમને એક ટીપ આપું, પણ એ પહેલા હું તમને એમ પૂછું કે તમારી કિંમત શું છે. તમે કહેશો કરોડોમાં, પણ હું તમને એમ પૂછું કે તમારી હયાતી ના રહી તો તમારા ફેમિલીને કેટલા રૂપિયા મળશે? ડોન્ટ નો. 90% લોકોનો આ જ આન્સર છે. એક સર્વેની વાત કરું તો 2022 એક જ વર્ષમાં 32,000 પ્લસ હાર્ટ એટેકથી ડેથ થઈ છે, અને તેમાં મેક્સિમમ ડેથ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરલામાં નોંધાણી છે. અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં જ્યારે ડેટા ચેક કર્યો ને ત્યારે મને ખબર પડી કે હાર્ટ એટેકથી ડેથ થવાવાળાની મેક્સિમમ જે પોપ્યુલેશન છે એ 40 થી નીચેની છે, એટલે યંગર પોપ્યુલેશન છે. અને આ જ ટાઈમમાં આપણે મેક્સિમમ જવાબદારીઓ આવે છે, એટલે કે આપણે આપણા ફેમિલીના બેકબોન કહેવાય છીએ. મેક્સિમમ EMIs આપણે હોય છે. તો આ ઉંમરમાં કોઈ પણ કારણથી જ્યારે ડેથ થાય છે ત્યારે આપણું ફેમિલી ખાલી મેન્ટલી ટ્રોમેટિક નહીં પણ ફાઇનાન્શિયલી પણ અનસ્ટેબલ થઈ જાય છે. અને એટલે જ તો જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ ત્યારે ટર્મ ઇન્સ્યોરન્સને ફર્સ્ટ પ્રાયોરિટી દેવી જોઈએ. ટર્મ ઇન્સ્યોરન્સમાં માત્ર હાર્ટ એટેકથી ડેથ થાય તો જ કવર નથી થતું, તેમાં અન્ય કોઈ પણ બીમારી, એક્સિડન્ટ કે કોઈ પણ કોઝથી ડેથ થાય છે તો તમારા ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ મળે છે. અને મુદ્દાની વાત તો એ છે કે ઇન્વેસ્ટમેન્ટ માત્ર 600 થી 700 રૂપિયાનું જ મહિને હોય છે, અને તેમાં તમને 2 કરોડ જેટલું કવરેજ મળી જાય છે. તમને કોઈ કહે કે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન એટલે શું, તો તેમને કહેજો કે